ચિંતા વિઘ્ન વિનાશી। આજ રોજ પીપળી ધામમાં પૂજ્ય બાપુની તિથિ નિમિત્તે જ્યારે અહીંયા આવવાનું બન્યું, પહેલા તો બાપુના શરણોમાં વંદન કરીએ, રામદેવજી મહારાજના શરણોમાં પ્રણામ। અને આપ બધાએ જ્યાં જ્યાં વસો છો ત્યાંથી કોઈને ગુરુ ઉપર એવો ભાવ હશે, લાગણી હશે, એ અંદરનો જે પ્રેમ છે એ જેને જેને જ્યાં ખેંચીને લાવ્યો છે એ દરેક મહાનુભાવોને અહીંથી મારા પ્રણામ, મારા વંદન। મંચ પર ઉપસ્થિત બાપુથી જે શબ્દો નીકળતા હતા અને એક વાત બહુ સારી કરી, મારા તમારા હૃદયમાં બેસી ગયું હોય તો ઉલાળા મટી જાય આપણા બધા। અનુભવની જે વાત થઈ, અનુભવ થયા પછીનું જે બોલાય છે 100% અમે સ્વીકારીએ। કલાકાર જગતનો કોઈ પણ માણસ હોય એ તો કદાચ ક્યાંક મેળવીને ક્યાંક બોલતા હોય છે, એ ક્યાંથી મળે છે? એ આવા સપ્ટેશનો પડ્યા ને ન્યાલી પાવર ખેઈ ખેઈના ડીમિયા ગ્લોબ શરૂ થાય છે। અનુભવ થયા પછીની જે વાતો, જીરવવાની જે વાતો, મને એક પ્રસંગ યાદ આવ્યો મારો બાપુ આગળ। હું તો કાલાવાલા, મને આજ પહેલી વાર જે મળવાનો અવસર મળ્યો એટલે ખરેખર મારી જાતને ધન્ય અનુભવું છું। મને ભાઈ ચંદુભાઈ વાત કરી, મેં કીધું પહેલા હું તારીખ લખી લઉં પછી તું બાપુને પૂછ। એટલે એક બાપુ જયારે ઘણીવાર બાપુના દર્શન થયા છે, બાપુને મળ્યો છો, પણ ખરેખર અંદરની લાગણી હતી કે એકવાર પીપળી આવવું છે। અને એ સપનું આજે સાકાર થયું। રામદેવજી મહારાજના દર્શન કરી અને અહીંયા આપ બધાના જે દર્શન કરી અને જે મોજ મળે છે, મિત્રો પ્રોગ્રામમાં પબ્લિક બહુ હોય। આ કાલે હરસુખપુરી બાપુ અમે હતા સુરત, 60-70,000 પબ્લિકો, એમાં માણા થોડું ઘણું હતું। પણ આવું જયારે મને રસ્તે ભાઈ પૂછતા હતા, મને કે માયાભાઈ તમને ખરેખર મજા ક્યાં આવે? મેં કીધું ક્યાંક સારું મળે ને ત્યાં મજા આવે। આજે આવતા વહેતા અહીંયા સારું મળ્યું, નકર ગાંગરી ગાંગરી મરી જવું પડે, અમને મળનારું કોઈ મળતું નથી। આજે અમને એવા ઠેકાણા મળે છે। આ હાવ અંદરની વાત કરું છું, કોઈ જાતનો બીજી કોઈ જાતની ભાવના નથી, એક જ આ ભાવના। અને જે ઈ આપણું ધાર્યું જે હોય એ થઈ જાય ત્યારે માનવાનું કે ગુરુની પરમ કૃપા, અને ધાર્યું ન થાય તો ગુરુની ઈચ્છા, બીજું તો શું હોય બાપ? પણ આજ આપણી જે કઈક ઈચ્છા જે પૂરી થાય એટલે 100% કઈક કૃપા હોય। પણ અનુભવની વાત કરી એટલે મને એક પ્રસંગ યાદ આવ્યો કે એક બોર્ડ ઉપર ખાલી એટલું લખેલું કે આગળ વધો। બોર્ડ ઉપર ખાલી લખેલું કે આગળ વધો। એ એક જ મુદ્દા ઉપર જેણે જેણે મગજમાં લઈ લીધું, એ પરમ તત્વની પ્રાપ્તિ સુધી માણસો પહોંચી ગયેલા। કોઈ શ્રીમંત માણસ હોય અને એને ધન માટે આગળ વધવું તો એ શ્રીમંતાઈના શિખરે પહોંચી ગયા। જે મુદ્દામાં જે જેણે લક્ષ્યમાં લઈ લીધું એ માણસ પરાકાષ્ઠા સુધી પહોંચી ગયો। અને એમાં વરસાદ થયો અને બોર્ડની બાજુમાં વેલ ઉગી અને વેલ બોર્ડ ઉપર વીંટવાઈ ગઈ, ત્યારે વેલને બોર્ડ ઠપકો આપે છે। વેલ, હા આમ જુદી પડી જા, મારી માથે વીટામાં મને ખુલ્લું રહેવા દે। શું કામ? તું તો મારો આધાર છો। કે પણ મને વાંચી વાંચીને માણસો એમ કહેવાય પરાકાષ્ઠા સુધી પહોંચી ગયા, અને તું માથે વીટવાઈ જાય તો બીજો માણસ મને વાંચી નહીં શકે। વેલે બહુ સારો જવાબ આપ્યો કે એ બધા પહોંચ્યા, તું ક્યાં છો? તું ક્યાંય ગયો છો? તાકે હું ક્યારેય ગયો નથી। તાકે અનુભવ વગરનો હું સોટી પીડ્યો। આ જગત છે એને તો બોર્ડ બદલાવતા આવડે, કાલ તું જૂનું થઈ જાય તો ફેંકી દે અને અહીંયા બીજું મારી દે। માટે કોક આવા સંત મળી જાય તો હારવાર તું એ પ્રવાસ કરી લે ભલા માણા, તો તને અનુભવ થઈ જાય। મિત્રો અમે તો બોર્ડ ફરે ગામો ગામ ફરતા હોય, પણ જ્યારે આવા સંતો જ્યારે મળી જાય છે ત્યારે અનુભવની વાતો જે સાંભળવા મળે
એટલે બીજું કાંઈ ન કરાય, મોજમાં જીવાય. આવા સંતો મળે આ સમયમાં, એમાંય અત્યારના ટીવીના હોબાળામાં એકોને શાલી સિરિયલો ઘરમાં દેખાડતી હોય અને એની વચ્ચે જીવી અને આવા સંતો પાસે આવવું ને, એ તો કઈક પૂરો જન્મની કઈક કમાણી હોય ને તો જ મારો બાપલિયો આવી જગ્યાઓમાં બેહવા મળે, નહીતર મળે નહીં. તો એવા દરેક કલાકારો પણ આજ પોતપોતાની ઉર્મિઓ ખાલી કરવા માટે અંતરના ઊંડાણીને કોક વેધ્યું ને કે આ હારી હારી વાતો હારી જગ્યાએ જ થાય, બાકી તો એવા પડીકા ખોલીને વહી આવવું પડે. કારણ કે ધંધો પકડાઈ ગયો ને. આપણે પ્રાણભાઈ નો પ્રોગ્રામ ભીખુદાનભાઈ બધા, એમાં પ્રાણભાઈ એક ટીપ મારવા ગયા, સૂર કઈક જુદો પકડાઈ ગયો, એટલે એને ગાતા ગાતા પ્રાણભાઈ ભીખુદાનભાઈ પૂછ્યું કે સૂર ખોટો પકડાણો. ભીખુદાનભાઈ કે સૂર નહીં, ધંધો જ ખોટો પકડાણો. પણ આવા સંતો મળી જાય, મારો કહેવાનો મૂળ અર્થ છે. ઘડી એની હારે બેહવા મળી જાય ને મારો બાપ, આપણી નોંધ થઈ જાય, ઇતિહાસ બની જાય. અને એવી જયારે પવિત્ર જગ્યામાં જ્યાં સવારામ બાપાનું ભજન ઉગ્યું હોય મિત્રો, હે જે ધરતી ઉપર આ બાવલીઓ આટલામાં આટા મેરા છે, એના એમ કહેવાય કે પગની સરળ રજ જે અહીંયા પડી છે, અને ઈ રજ જો મને તમને અડી જાય ને, શ્રીમંતાઈના શિખર ઉપર પહોંચેલા માણસને આવા સંતોના પગની રજૂ લેવા માટે ભીખું માંગવી પડે, છતાંય જો ન મળતી હોય, પણ હું તમે એટલા ભાગશાળી છે કે ઈ જ ભૂમિમાં મને તમને મોજ કરવા મળે છે. એટલે મને દાન અલગારી તખત દાનજી રોહડિયાની કવિતા આવો જ્યારે માહોલ હોય, બાપુએ બહુ એક મુદ્દો ટૂંકો હાવ ઝીણો કીધું તો પણ બાપુ આમ હાડો હાડ ઉતરી જાય કે જે છે એ ઉપરથી છે, અને હકીકત છે તમે બહુ જેનું ધ્યાન રાખો ને એ જ બગડ્યા લ્યો. આ મોઢાનું બહુ ધ્યાન રાખીને મગજ જ બગડ્યો આપણો. જ્યારે હોય ત્યારે એની હમ પટિયા પડ્યા કરી આમ ત્યાં આમ. એટલે અંદર જો તું બહાર રેડી છો. આવ સમાજને ફોટા પાડવાની જરૂર નથી, એક્સરે પાડવાની જરૂર છે. ઈ એક્સરે પડતા હોય તો આવા સંતોના સાનિધ્યમાં પડે છે, કારણ કે આ સંતો કેમેરા લઈને નથી બેઠા, એક્સરે લઈને બેઠા છે. તમારામાં અંદર હું પડ્યું છે ઈ બારું કાઢીને આપી દે, એનું નામ સાચું. બાકી તો સમાજની દ્રષ્ટિએ બધાય હું તમે રૂડા રૂપાળા લાગી છે, એક્સરે છે. જો ફોટો છે એ તમે અંદર માણા હળગતો પણ એવો ઓલો ફોટો પાડવાનો નથી કેતો સ્માઈલ, હજી દાંત કાઢો થોડાક, હજી આમ મોઢું રાખો. ઈ આપણે જેમ રહી એમ ફોટો આપે. એક્સરે માં ગમે એટલા દાંત કાઢતા રહ્યો ને તો નાકની દાંડી ભાંગલી હોય ને બારી કાઢીને દઈ જ દે ઓલો કે અંદર આમ ભાંગલું છે બધું. એમ અંદરની કઈક વાતો એમાં આ આનંદ આવે ને, એ એની કૃપા, સંતોની કૃપા હોય ને તો જ આ આનંદ આવે. આમ પગ મૂકો ને આમ ડેલામાં તો તમારા વિચારોમાં પરિવર્તન થઈ જાય. આ બધા અનુભવ કરીને બેઠા છો. આ લહેર ન્યાલી આવે, એની કૃપા હોય તો જ લહેર આવે. દાંત કાઢીને આનંદ કરીને એની પરમાત્માની પરમ કૃપા હોય તો, નગર ઘણા ગલગલિયા કરો તો હોઈ જાય, બાકી દાંત નથી કાઢતા. બોલો. અને હું તો ઘણી વાર કહું છું કે જે માણસ મોજથી જીવતો હોય ને એની ઉપર વિશ્વાસ કરવો. બાકી 24 કલાકમાં મીઠો થી નાટા મારતો હોય, ભલે આપણો બાપ હોય તોય નોખું થઈ જવું. બાપા તમે તમારે કેળે, અમે તો લહેર કરવા વાળા છીએ. કારણ કે ઈ ક્યારે હું એના કોથળા માલી કાઢે નક્કી જ ન હોય, પણ જે આનંદ જ આપતા હોય, પવિત્ર વાણી જ આપતા હોય. અને એટલે મને તખત દાનજી રોહડિયા દાન અલગારી મોજ મારેવું, મોજ મારેવું, બસ આવી મોજ મારેવું રે, ધીરે ધીરે મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું રે.
મોજ મારે હેવું રે જીરે જીરે મોજ મારે હેવું મોજ મારે બાપુ મોજ મારે હેવું રે મોજ મારે હેવું મોજ મારે મોજ મારે હેવું રે મોજ મારે રે જીરે જીરે મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ મારે મોજ મારે મોજ મારે મોજ મારે પણ એકલી મોજ નહીં તો કે અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું બસ મોજ મારે મોજ મારે મોજ મારે અને વધારો એવો કરું કે આવા સંતોની ફોજમાં રહેવું હારા માણાની નજીક જીવો ને એટલે લહેર જ આવે હારા વિચાર કરો ને હારું જીવો અને સારી વ્યક્તિની નજીક આપણે જીવીએ એટલે 100% સારું થાય દાખલા તરીકે આપણે ટોકીજમાં ફિલ્મ જોવા ગયા હોય ફિલ્મ જોવા તો આગલી લાઈનમાં બેઠા હોય ટોકીજમાં એને શું કહેવાય થર્ડ ક્લાસ કહેવાય આગળ હોવા છતાં થર્ડ ક્લાસ પણ માની લ્યો કે ટોકીજનો માલિક કોઈ સારો હોય ફિલ્મ પૂરું થાય ને એમ કે ભાઈ હવે કોઈએ બારું જવાનું નથી તમારે એક 20 મિનિટ અહીં બેસવાનું છે અમારા સદગુરુ ભગવાન આવ્યા છે આજે એનું પ્રવચન સાંભળવાનું છે બધાની ખુરશીએ ચા પાણી આપી દે અને ફિલ્મનો પડદો હટી જાય અને એમાં કોઈ આવા મહાપુરુષ આવી અને 2 શબ્દો બોલે તો આગલી લાઈનમાં તો એમ આવી ગયા ટોકીજીની માણા હિનોઈ ખુરશી એની સમયે ઈનોઈ આગળનો સ્ટેજ ફરે ને મારા બાપ તા માણસનો ક્રેજ ફરી જાય સાંભળી લેજો પેલા નજીક હતા છતાં થર્ડ ક્લાસ હતા કારણ કે વિકૃતિની નજીક હતા અને ઈનો ઈ માણા પાછો સંસ્કૃતિની નજીક આવે સંતની નજીક આવે તો ઈનો ઈ પાછો ફર્સ્ટ ક્લાસ થઈ જાય બોલો લ્યો ફજ્જાનો ફાટ ખપતો હોય પણ આવા સાધુડાનો માથે હાથ ફરી પડી જાય તે માણસના જીવનમાં ફેરફાર થઈ જાય મહાણિયા વૈરાગની વાત નથી કરતો બે માણા ઘરે વાળું કરતા કરતા બાજ્યા બોલો ઓલી દાજેલી રોટલી આવી એટલે આમ રોટલીનો ઘા કર્યો ને ઓલો કોથળિયું પીને આવેલો પાછો રેડી થઈને વાળુની કેટલી વાર છે કે તૈયાર હશે બેહો બેઠો ને એમાં દાજેલી રોટલી આવી તો આમ ઘા કર્યો કે આવા સાનકા ખવાય આવા ઓલી ઘરવાળી કે ધાનના ઘા કરીમાં ધનેડા પાત્રી વરથા આવી છો મજૂરી હું કરું છું તો એક ટાઈમે ખાવા નથી ગુડાતો ને ખાવા આવશો તો આવા નખરા કરે ખાઈ લે ને જે મળ્યું તો હું બાવો નો થઈ જાઉં એટલે એ તારું બાપ સસ્તું છે એ તારથી થાય રાકાથી થાય
રાકાતી થાય કીધું નાનો મગજ ગયો ભાઈ, બસ अब मैं गिरनार के सिवा नहीं रुकूंगा। ले तरत वैराग सड़े हिंदी सड़ी सीधी भाई, अब ये मैया मुझे भिक्षा दे दो। ले बोली के जाए दाजेली पड़ी, तू रही रहवा दे, बुरा तारथी काई था है नहीं, ये नानी माना खेल नहीं, मैया मुझे और मत दगाओ। ओली रोवा मणी का रोयो हाशे तक वयो जाए तो बिचारा स्त्री नो स्वभाव एवो ने बिचारा भोळा तो तरत एम कीधुं के तमने पगे लाग 35 वर्षनो घर संसार ने हवे तमे मैया केवुं न हांभળી શકો। पतिदेव भेख उतार नहीं मैया मिलेंगे गिरनार शिवरात्रि के मेले में। बोली बाई आडी पड़ी गई, तमे एम न करो, तमे व्या जाओ तो अमारू छोकरानु हूँ थाय। ले ता तो एनी हामो खीजाणो। राजा भरथरी जेवी हस्ती देवी 92 लाख माळवो मूकीने व्या गया था तो एना संतानोए प्रश्न नतो कर्यो अने तू मने प्रश्न करजो। त्यारे एनी पत्नीए धीमेक दिन कीधुं के एना संतानोए प्रश्न नहीं कर्यो होय कारण के 92 लाख माळवो मूकीने जाता था ने तू बीजो लेंघो मूकीने नथी जातो। तू 92 वीघा जमीन तो लई जो અને પછી જાજે તાર જાવું હોય તો મૂળ સરવાળો ઈ છે મારે ને તમારે મૂકીને હું જવાનું છે ઈ જો સમજાય જાય એટલે અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું, બસ મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું। જેની માથે મોજ હોય એમાં આવા સંતોની કૃપા હોય, પણ એમ ન મળ્યો। આ ગોતવા ગયો ઈ તો ક્યાંય ચડે નહીં, बाप आछे गहन गोविंदो रे गोतवा जाई तो क्याय चढ़े नहीं, इछे गहन गोविंदो रे एम गोतवा जाओ जड़ी न जाए। कोई एम के 4 धाम नी यात्रा कर्या हो एटले तमने भगवान मळी जाय, ना रे ना। तो ड्राइवरो टूर करी करीने टळी गया। हाँ एने तो फेरा ज करवाना ने रोज, पण अंदरनो भाव एवो छे के हूँ नौकरी करूं छो। ई देव करता एनी गाडीनुं वधारे ध्यान राखतो होय। आ अमरनाथ जाई भाई तो जो ई न्या भगवान शिव छे ज, पण आपणे ई भावनाथी तो ज्ञान नथी ने कोई दी। नगर तो आतंकवादी हुमलो करे भागी हूं काम नो के फोड़ तारा बाप मां ताकात तो फोड़, गोली खवराई जाए साहेब जो आनी कृपा होय तो, पण एवा बरफ में भागी भाई अन मानता है नहीं करिए रामा बापा ने ए बापा पेला नारियल सबने वधेरी तो न्या हूं बापूजी डाटो थई क्या है। तने अंदर भावना ज नथी, तने अंदर श्रद्धा ज नथी। ई गोतवा जाई तो क्याय जड़े नहीं, ओल्यो गहन गोविंदो अने हरि भक्तो ने हाथ वगो छे। हवे हाचो मुद्दो है, पण बापू आवा हरि भक्तो ने ए तो हाथ वगो छे शुं काम ए छे प्रेम पर खंधो रे। जेनी पासे प्रेम हशे, जेनी पासे लागणी हशे न्याय डोटू देतो आवशे। आज भूमि में आव्यो हशे ने भाई, परमात्मा जो भूलो पड़ी जातो होय एना पगला अहींया पड़ी जाता होय। नरसिंह मेहता क्यां यात्रा करवा नतो गयो, पर दीकरीनी कुंवरबाईनुं मामेरू पुरवाई जो परमात्मा आवी जातो होय, ई कुंवर ने ई दीकरी ने एनी देराणी जेठाणी मेळानी जड़ियो बोलावती थी के तारो बाप भगतड़ो छे, तारा बाप पासे हुं हशे, शुं मामेरामां लईने आवशे, ए एने केण मोकलावी दे, 2 पाणा मोकले हारे तने कूटे लागी आवे। अने दीकरीनी आंखमां आहुडानी ताळू थती थी भाई। पण कोઈએ कीधुं के तमारा बापूजी वाडामां गाडुं लईने आवी गया छे अने कुंवरे गळगळती डोट पाछले दरवाजेली मूकी अने जेवी रीते देराणी जेठाणीए मेणा मार्या था ई ज रीते जेम के बाग नरसिंह आवीने ऊभो रही गयो, खोखरू गाडुं अरे 500 भगतड़ा। दीकरी बाप पासे जईने के आंखमां आहुડા पड़ी गया, हाथ जोड़ीने एटલું કીધું બાપુજી ભલે તમે ભક્તિ કરો પણ દીકરીના ઘરે કેમ જવાય એટલું તો શીખી ગયા હોત। કેમ બેટા કુંવર આવું કેમ બોલ છો? બાપુજી ન બોલો,
મારી દેરાણી જેઠાણી મારી ઉપર મેણાના વરસાદ વરહાવે છે અને ઈ જ રીતે તમે આ ખોખરો ગાડું લઈને આવ્યા. હવે મારે જીવવું કે મારા હારવેલમાં? નરસિંહના હાથ વાલે મિત્રો કળતાલ પડી ગઈ. દીકરીને બથમાં લઈ નરસિંહ રોવા મળ્યો ને એટલું કીધું કે ઈ મારો હરી કરશે એવું થાય બેટા, હું શું કરી શકું? હજી અહીંયા વાડામાં આવી પ્રાર્થના થતી હતી ને તો ત્યાં ડેલી ખખડી. ડેલી ખોલજો. કોણ? કે નરસિંહ મહેતાના વાણોતર છીએ, દીકરીના મામેરાની સામગ્રી લઈને આવ્યા છીએ. અખિલ બ્રહ્માંડનો માલિક વાણોતર થઈને આવી જતો હોય, વિચાર કરી લેજો તો આ કેટલો પ્રેમ હશે. આ જે લાગણી હોય, અંદરની જે ભાવના, અને જે આવા સ્થાનો હોય ને ત્યાં તૈયારીઓ ન હાલે. સવારામ બાપાની વાણી મહાપુરુષો, મારા તમારા મહાપુરુષો હજી એને યાદ કરીને એને ગોખે છે મિત્રો. મવાની હનુમંત હોસ્પિટલમાં પૂજ્ય મોરારી બાપુના દીકરાની ઘરે 2 દીકરાનો જન્મ થયો. ત્યાં બધા રાતે બેઠેલા. સવારામ બાપાને ક્યાં યાદ કર્યા છે એ વાત કરું છું આપને. ત્યાં બેઠેલા ને એમના બાપુના દીકરાએ એને પૂછ્યું કે બાપુ આના ચોઘડિયા ને એના ગ્રહો પ્રમાણે આપણે નામ રાખીએ. ત્યારે બાપુએ કીધું કે આપણે કઈ ગ્રહ બ્રહ કઈ જોવા નથી, તને મોજ આવે એ નામ રાખી દે. કે બાપુ બધા એમ કહે છે ગ્રહોની પ્રમાણે. એ કે ગ્રહને ખબર નથી કે આપણે જીવીએ કે મરી જાય. આ સૂર્ય, બાપુએ બહુ સારો દાખલો દીધો કે આ સૂર્ય છે એ તપે છે, એ તાપ આપે છે, અને તમે મેદાનમાં ઉભા હો એને ખબર ન હોય કે તમે મેદાનમાં, પણ એસી રૂમમાં ગળી જાવ તો તમને એ સૂર્ય નહીં નડે. પણ આપણે સવારામ બાપાનો શબ્દ યાદ રાખી લ્યો. આ બાપુ બોલ્યા હતા કે નામ વાળાને નહીં નડે, જેની પાસે નામની તાકાત હશે એને નહીં નડે. આ પૂજ્ય બાપુ એના દીકરાને કીધું હતું, ગાંડા સવારામ બાપુ કહી ગયા કે નામ વાળાને નહીં નડે, જેની પાસે નામની તાકાત હશે એને કોઈ દી ન નડે. મારા બાપ ઈ દિલ દઈ દીધેલા વાતો કરે. એ દેવને દીવો, હવે મારે ધૂપ શું દેવો? એનું સ્મરણ જ મારા તમારા માટે ધૂપ, એમ કહેવાય દીવાનું ધૂપ છે, એનું સ્મરણ થઈ જાય, એનું નામ રટણ થઈ જાય. ખરેખર છે તો એની જ રચના. ભાઈ આપણે ભલે ને આપણે વાતો કરી, આ મોટરું અમારે છે ને અમારા બંગલા છે, બધું આપણું છે, વાત હાચી. એક્સિડન્ટ થતા વાર લાગે, એટલી જ વાર લાગે. રોડ ઉપર શીફડું છેપાય તો ખવાય એવું રે, માણા ઓળખાય એવો નથી રહેતો. બોલો. અને અભિમાનનું ઘોસડું થી નાટા મારે બધા. ભલે આપણી પાસે મર્સિડીઝ ગાડી હોય, એમ કે ભટકાય એટલે ગાડલું થી, ગાડલા કારે વિખાઈ જાય ને હો હરવા ખટારાના ટાયર સડી જાય, એમાં હું ગાડલું કરે ગયો હતો. જે વસ્તુની અંદર તમે આપણે એમ કહે ને કે આ બંગલો મારો, આ મોટર મારી, જેની અંદર તમે જાવ છો ને પાછા બારા નીકળી શકો, એ આપણા બાપનું છે જ નહીં. જેમાં આવી ગયા એમાંથી બારા ન નીકળી શકો ને એ તમારું. આપણે ભજનમાં આવીએ છીએ ને પાછા ઘરે વ્યા જઈએ છીએ એટલે ભજન આપણું નથી. અને આખી જિંદગી ભજનમાં કાઢી નાખે. ભજન તો સાધુના બાપનું કહેવાય મિત્રો. એ બારા ન નીકળે કે આપણું હું, આપણું મહાન સિવાય આપણું કાંઈ નથી. બોલો. એમાં ગીડ્યા પછી બારા નીકળવાનું નથી, વાત વાટક. અને બારા નીકળી તો હગો દીકરો ભાગે, બાપા ભૂત ચા ભૂત, એટલે એનો ઈ છે, હું ભૂત થયો. આ તને ખંભે લઈને મેળામાં રખડાવતો ઈ છે. જેમાં અંદર વ્યા જાઓ એમાં બારા ન નીકળે કે ઈ આપણું. લોકગીતમાં કીધું ને, જાપે તારી ઝૂંપડી ઘાયલ, જાપે તારી ઝૂંપડી. હાચી ઝૂંપડી બંગલાનો દીકરો થામા, હાચી ઝૂંપડી તો આ જાપે જે શમશાન છે ઈ તારી ઝૂંપડી. તો ઓલો કે પણ આ મારો કાકો, મારો બાપ, મારો દાદો, આ બધું થાય કે આ બધો આવતા જાતાનો નેડો લાગ્યો અરચણીયા. આ તો આવ્યા છે એમાં એટલે કેવું પડે મારા બાપા, મારા કાકા, પણ આચમાં મળી બારા તમે આવો, આચમો નીકળી જાય પછી ઈ ખોળિયા કોઈ આ ધીરુભાઈ અંબાણી ગુજરી ગયા, દીકરા ધારે તો કાચની બોટલમાં ન રાખે કે અમારા બાપુજીને કરોડોનો ખર્ચો ભલે થાય, 5 ડોક્ટરો આની માથે ભલે રે, એવી ઔષધિ નાખ્યા કરો. એ કે હવે ધીરુભાઈને ધીરે ધીરે કાઢો. कोई आए कोई जाए ये तमाशा क्या है, समझ में कुछ नहीं आता ये दुनिया क्या है.
आने वाले चले जाते हैं वापिस, लेकिन जाने वाले नहीं आते, ये तरीका क्या है? जन्मे मरे ने मरे कोई पासा नहीं आवता, पासा आवे तो આપણે ઓળખી નહીં. આપણા બાપુજી નો આવે એમ કયો? આવે. આપણા દાદાએ આવે. બોલો, આપણા દાદા આપણી જ ઘરે આવે ને, બીજે ફાવ્યું ન ફાવ્યું અહીંયા બુકિંગ જ કરાવી લે, મોકલતો અહીંયા પુરાણ કર્યો જ મોકલજો. અહીંયા જ આવે, પણ આપણે ઓળખી નહીં. આ બાયું ઓળખી જાય. રમાડજો કે મુન્યો માર દાદા જેવો છો, દાદો જ પાછો આવ્યો, હમાય રમાડો. આ તેથી કીધું નહોતું કર્યું ને, હવે વટક વાળવા આવ્યો. હા, આ રચના જેની છે, આપણે ખોટા ભાડે લઈને આટા મારીએ. પણ ઈ ખબર આવી સાધુ પાસે આવી ક્યારે ખબર પડે? આ બધું એનું છે, એ તો મૂળ માલિક પાસે આવી ત્યારે જ એની ખબર પડે. આપણા હાથ મહેમાન આવ્યો હોય, ભાડે બંગલે રહેતા હોય, દીકરાને જોવા આવ્યો હોય, દીકરીને જોવા આવ્યો હોય, આપણે ભાડે રહેતા હોય, પણ વેવાય ને એમ કે આપણું છે. પણ એ મકાન માલિક સામો બેઠો ને એમ કે આપણું છે. એમ ઓલો તે ખાલી કરા કે એ લુકેશ નીકળ બાય હાલ, કબજા કરી તું પાછો. એ મૂળ માલિક પાસે આવી જાય છે ત્યારે એમ થાય કે આપણું કાંઈ નથી. આ લહેર એક જ આપણી છે. જો લૂંટતા આવડે એ એની કૃપા હોય તો જ. એટલે ટૂંકમાં એ એની. આપણું ધાર્યું આપણા છોકરાએ નથી કરતા ને અભિમાન કરીએ આપણે. બોલો, આપણે મોકલ્યો હોય એને સુરેન્દ્રનગર તો એ અમદાવાદ બેઠા, બાપુજી ના નો આવ્યા તો હું અહીંયા આવ્યો, આ મેર બીજું હું. દાંત કાઢી એની કૃપા. 5 લાખ રૂપિયાનો તમે બેડ ખરીદો, એની અંદર એસી મૂકો, ફર્સ્ટ ક્લાસ રૂમ બનાવો, એ 8-10 લાખનો ખર્ચો કરો ને, પણ નીંદર તો એની કૃપા હોય તો આવે. નકર ઘણા ટીકડીઓ ખાઈને મરી ગયા, નથી આવતી ભાઈ. હે, પણ એની રચના કેવી છે? આ લાય લાગે પણ સળગે નહીં, બાપ અંદર એવા કાળજા કીધા રે. લાય લાગે પણ સળગે નહીં, એવા કાળજા કીધા રે. પણ દરિયો ખારો ને એ જીવીરડો મીઠો, લંડનની ભૂમિમાં રહી છે અમારા રેસદાન ભાઈ પધાર્યા છે, એમની સાથે માતાજી પધાર્યા છે. લેસ્ટર પૂજ્ય બાપુ સાથે, મોરારી બાપુ સાથે હું ગયો કથામાં, બાપુ મને લઈ ગયા. ત્યાં મેં જોયું ને, આપણા નેજાવાળાની એવી કૃપા છે મિત્રો. ન્યાય લીલુડા નેજા ફરકે છે મારો બાપ. હે, તમે વિચાર તો કરો કે આપણે એમ કહે છે કે હું ભારતનો છું, હું ગુજરાતનો છું, હું બોરડા ગામનો છું. એ તો આપણો વહેમ છે. આનો આખો બ્રહ્માંડ છે. તમે જ્યાં જીવો ને ન્યાય આવીને ઉભો રહી જાય ભલામણા, એને વાર ન લાગે. હે, ક્યાં લેસ્ટર? હાથ સાગરની ઓલી કોઈ જેનો જન્મ માતાજી આવ્યા, એનો જન્મ મિત્રો અહીંયા નથી ભારતમાં, એનો જન્મ આફ્રિકામાં. કરે એમ થાય કે જન્મના ગુણ, પણ પરમાત્મા બહુ દયાળુ છે. ફૂલડું ગમે ત્યાં ખીલે મિત્રો, સાંભળી લેજો. ડુંગરાની ટોચ ઉપર ખીલે તોય ભલે, નદીની બખમાં ખીલે તોય ભલે, અને ડુંગરના હાકડા ગાળાની અંદર ખીલે તોય ભલે. ભમરો એને ગમે ત્યાંલી ગોતી જ લે. એમ તમારામાં સુવાસ હશે ને તા ગમે ત્યાંલી તમને ગોતી લે ભલામાં. હે, મેં પેલા કીધું ને કે ભગવાને જે સર્જન કર્યું છે ને, આપણે સર્જન કર્યું ઘણો. આ મોટરસાયકલો ની આપણે બનાવી, બોલો, આ ગાડીઓની. એ પેટ્રોલના વાહનમાં ડીઝલ નાખો તો ના હાલે, ડીઝલના વાહનમાં પેટ્રોલ નાખો તોય ન હાલે. પણ આ ભગવાને એવું બનાવ્યું, આલ્કોહોલ નાખે તોય હાલે. લે, કેવા નાખે બધું. આ લાય લાગે પણ હળગે નહીં. લાય લાગે એટલે કોકે મને તમને એક વેણ કહી દીધું હોય તો અંદર લાવા રસ ઉભો થાય ભાઈ. કા રહું નહીં, કા રહેવા દઉં નહીં, કા બંદા આ કાંઠે ને કા બંદા ઓલે કાંઠે, તો થાંભલે સળી જા નહીં. 11 લાઈન ના તાર પકડ મરદનો દીકરો. ક્રોધ ઉપર એ કાબુ આ દેશના સંતો કરી શકે. સવારામ બાપાની માથે જેવી તેવી આપેતું નહોતી આવી. ક્યારે લખાણું છે સાધુ સંતને
સતાપે એને ધીક છે. બીજું ન કહીએ ક્યાં ક્રોધ ઉપર કાબુ લઈ લીધો, અને જે ક્રોધ ઉપર કાબુ લઈ શકે ને એ જ બીજાના ક્રોધને ક્ષમા કરાવી શકે. ભલામણ લાય લાગે પણ હળગે નહીં એવા કાળજા કીધા, અને દરિયો ખારો ને વીરડો મીઠો એવા દાખલા દીધા. લાય તો આપણે આ પુરુષ કરતા બેનો બહુ લાય લાગે. મને કોઈ દી મારા બાપાએ તુકારો નતો કર્યો, મારો રોયાઈ મને બે ટપાલું બાર લીધી. લે હવે મોઢું દેખાડું મારા બાપના પેટની નહીં 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 એવો મુદ્દો લાવવો જ નહીં. કોઈ ત્યાં લહેર કરવા જેવો જમાનો છે. દેરાણી જેઠાણી ને હાહુ ને હવ ઓલો સ્ત્રી બહેનોની ઓલી ક્રિકેટ ટીમ આવી ને એટલે મને પૂછ્યું તું કે અમારે કઈ રીતે રમવું જોઈએ. મેં કીધું તમારે સામે બોલિંગ તમે કરતા હો ને તમારે સામે સ્ટમ્પડા છે એવું નહીં, હાહુ ઊભી એમ સમજીને બોલિંગ કરજો, તમારો એક દડો ખાલી નહીં થાય. લાય લાગે પણ હળગે નહીં એવા કાળજા કીધા. આપણા સંતોને વંદન એ માટે કરી, જો આપણા પરબડાના નામે કેવા સરસ રાખ્યા બધા. હોળી પછી ધૂળેટી, બોલો કાળી સૌદેશ પછી દિવાળી, પેલા નબળું પછી હારું. એનો અર્થ જ એ થાય જે રાતને જાગરણ કરી શકશે ને એ જ એમ કહેવાય એ જાગરણના ફળની અંદર સૂર્યનો પ્રકાશ પ્રાપ્ત કરી શકશે. બાકી કરોડપતિ દીકરો હોય ને અત્યારે એમ કે નહીં મારે અત્યારે જ દી ઉગાડવો, તારો દાદો આવે તોય ન ઉગે. પેલા અંધારું પ્રાપ્ત કરી જો, અંધારામાં તું જીવી જા એટલે તારા ભાગમાં સૂર્ય આવશે. એનો અર્થ જા હોળી પછી ધૂળેટી, જીવનમાં હોળી જેવો દિવસ આવી જાય કોક એવું વેણ કહી દે, ઉતાવળ ન કરવી. સંતો કહે 24 કલાક ધીરજ રાખજો, બીજે દી ધૂળાટી હશે ને તમારી માથે ગુલાલ ઉઠતો હશે, પણ ધીરજ રાખો તો. અને આપણે તો સીધા પાનને ગલે આપણે જેને વાંધો હોય ત્યાં ન જવું જોવે ઘડી, પણ આપણે મીટર નો આપણો ચાણો બાપ ફાટી પડી તો ટકા રંગો લ્યો લડી ગયો દા. એ લાય લાગે પણ હળગે નહીં એવા કાળજા કીધા, ને દરિયો ખારો ને વીરડો મીઠો. કરોડપતિ માણા હોય, દાન પુણ્યમાં માનતો ન હોય, કોઈને કૂતરું ઘરમાં ન ગળવા દેતો, આને બંગલામાં ડોક્યું કરજો, ઉભા વાહડા આટા મારતા છે. બોલો આપણે એમ કે આ મુન્યો તમારો છે તો આપણે કે હા આપણે કઈ અહીં તો બેટા શું નામ છે તારું? તક અબલ્યા બાબા લ્યા બાબા કર ભેગું લે આવ્યો તારો બાપ વટકવાળ બાપ. હારા પુણ્ય કરો તો જ હારી પ્રજા થાય. બાપ એવા બેટા ને વડી એવા ટેટા. જે પરંપરામાં જે હોય એ મળે મળે મળે. આયા મને તમને શાંતિ મળે કારણ કે આ પરંપરામાં ઈ લખાણેલું છે. મને તમને જ્યાં લહેર આવે છે એનું કારણ જ છે કે આ ઝાડ જેવું છે, આમાં મોળું ફળ તમને મળે જ નહીં, તમને મીઠાશ જ મળે, લહેર જ મળે, આનંદ જ મળે. કારણ કે આનંદ અહીંયા ફુવારા ફૂટે છે. મીંદડીના બસાને કઈ ટ્રેનિંગ ન દેવાની, ઉંદડીને કેમ પકડાય એને ખબર જ હોય, નીકળ્યો નથી પકડ્યો નથી, કારણ કે એ અંદરના સંસ્કાર છે. એમ જ્યાં ભજનના સંસ્કાર હોય ને એને વાંધો ન આવે. એ દરિયો ખારો અને આવો વીરડો મીઠો એવા દાખલા દીધા. અને જીવન નથી જંજાળ, જીવન છે જીવવા જેવું. આવા સંતોના હથવારા મળી જાય, જીવનમાં લહેર જ કરવાની હોય, ત્રિગુણી તાટીને તોડી નાખે. જો મને તમને સંપૂર્ણ શરણાગતિ હોય તો. અને આમે ગણો તો હવે અત્યારે ક્યાં તકલીફ છે ભાઈ, 30 વર્ષ પહેલા ખાટલા નહોતા આપણી પાસે. મહેમાન આવતા પાડોશી પાસે માગવા જતા બે ખાટલા થઈ જાય, મહેમાન આવે એને બદલે બાયુને નામ નથી આવડતા એવું તો ગાડીયું ગળી ગયું ઘરમાં. બોલો આ સ્કોપિયા ગામડામાં નામ કોઈ નથી આવડતા, એ કે તમારા ભાઈ ખરપિયો લાવ્યા. ખરપિયા પહેલા હતા ઘરમાં. ધરી લોઢાનું બખ્તર આજ હું તમને ભેટવા આવ્યો છું. ધરી લોઢાનું બખ્તર આ દુહો કવિએ ગાયો એટલે કોકે કીધું ભેટવા જવું એમાં કઈ બખ્તરની જરૂર થોડી પડે. કોઈને મળવું છે ધીંગાણા જવું હોય તો બખ્તરની જરૂર પડે, આ તો મળવું છે તો શું કામ? ત્યારે માણસે કવિએ જવાબ આપ્યો કે લોઢાનું બખ્તર ધરીને જે ભેટવા આવ્યો છે એનું કારણ એક મેં સાંભળ્યું છે, લોકો આપણને પારસમણી કહે છે. પારસમણી લોઢાને અડી જાય ને એટલે કંચન થઈ જાય, સોનું થઈ જાય. એટલે આજ અહીંયા બાવલિયાના દ્વારે અમારા લોઢાના જે શબ્દો છે, ગામો ગામ જે આડે ધડ જે ઉપયોગ કર્યા એ આજે અડાડીને કદાચ હોનાના થઈ જાય. અને થાય સંત અને પારસ બેયમાં ઘણો ફેર છે. ઓલું તો લોઢાને હોનું કરે, પારસ નથી કરી નાખતો.
પણ સંત અડી જાય, સંતનો હાથ પડી જાય તો સંત કરે આપ સમાન. એની જેવી મને તમને બુદ્ધિ આપી દે એવી જ્યારે અહીંયા પવિત્ર ભૂમિમાં હું તમે મળ્યા છે. અને મેં પહેલા જ એમનો પરિચય આપ્યો જ્યારે આવ્યા ત્યારે એવા લેસ્ટરથી માતાજી અને અમારા કવિરાજ પ્રધાનભાઈ પધાર્યા છે. અને પછી અહીંયા આપણે જેમ હવાર પડતું એમ કે હજી 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 આપણે કોઈ ઉઘાડે એમ ન હોય એટલે ફેર એટલો ન્યા કોઈને ટાઈમ નથી ને આપણે કોઈને કામ નથી એમ. મારો પ્રોગ્રામ ત્યાં લેસ્ટર પૂરો થયો ને એટલે આમ બધા એકારે દાંત આપે. આમ કાંઈક જોક્સ બોલું એટલે હજી આગળ 5 જણા દાંત કાઢે એટલે બધા ખડખડાટ દાંત કાઢે. પછી પ્રોગ્રામ પૂરો થયો ને મેં યંગ વર્ગ જે યુવાનો હતા જેના ન્યા જ જન્મ થયા. આપણે ઠીક છે આપણી અમુક ભાષા છે એ આપણા આયેલી જે જૂના જે છે એ સમજી શકતા હોય, પણ ઓલા નવા યુવાનો છે એ અમુક આપણા દેશી શબ્દો આઈના છે એ ન સમજી શકે અને એનું અંગ્રેજી ન થઈ શકે. ઓલા સમજાવે કેમ કે હું કીધું એમ ભે માદળામાં પડી એનું અંગ્રેજી કેમ કરે ઓલા, એટલે એ ન સમજી શકે. છતાં બધા દાંત કાઢતા હતા. એટલે મેં 2-5 યુવાનોને અમે ગ્રાઉન્ડમાં બેઠા ને મેં પૂછ્યું, મેં કીધું બધાય 100% દાંત કાઢતા હતા. એટલે મેં કીધું બધાને આમાં સમજાતું હતું? તમને કે દાંત નો કાઢીએ તો ભૂંડા લાગી ગઈ, નહીં સમજ્યા હોય તોય અમારે આબરૂ નાખે, પછી અમારે પરાયણે કરવું પડે. એટલે ખરેખર નહીં યુવાનો બાપુ નથી આપણા અમુક દેશી શબ્દો જે અમુક વાત આપણે કરવી એ નથી સમજતા. એટલે ખરેખર ત્યાં આટલે આવે છે મજા ત્યાં. એટલે એને આપણું સાંભળવાની એક ભૂખ હોય છે, એક લાગણી હોય છે. આજથી વર્ષોથી વયા ગયા હોય અને ત્યાં તો કારણ કે ઓલા બધા થતું હોય પણ ભાળે ત્યાં મરી પડે છે એ વાત 100% ની છે. મારો કહેવાનો અર્થ કે ત્યાંની જે ભાવના છે, લાગણી છે. અને ત્યાં આવવું તો છે પણ ટિકિટ મોકલો તો થાય હવે. અને ટિકિટ મોકલો ને બાપ દીકરો બે આવ્યો. પણ ખરેખર એના આમંત્રણને આપણે માન આપીએ અને ખરેખર ગૌરવ એટલું જ આપણે લેવાનું ટૂંકમાં કે પ્રદેશની ધરતીમાં જે સરકાર જે સત્તા ભારતની ઉપર રાજ કરી ગઈ ત્યાં મારા હિન્દુસ્તાન વાસીઓ ત્યાં જ એને એમ કહેવાય કે એના ઝંડાની માથે એ લીલા નેજા લગાડે છે. એટલા ખરેખર આ લોકો વંદનીય છે. મારા બાપ પ્રદેશની ધરતીમાં જેને કરવું એ બહુ અઘરું છે અને એ ત્યાં કરીને દેખાડે છે ને આપણે જઈને આવીએ એટલે આપણે રાજી થાય છે. એ વાત 100% ની છે. કારણ કે ઈ ગવર્નરને સમજાવી બહુ આકરી. આપણે તો ગમે ત્યાં ગમે એવો કાયદાની કાંઈ લેના દેના નહીં, પણ એને જે સમજાવવા અને એમાંય ભારતીયપણું આવે અને એમાંય આપણા ધર્મપણું આવે એ બાંધછોડ કરે નહીં, છતાં એની સામે જજુમી અને ન્યા લીલા નેજા રોપ્યા છે. એટલે ખરેખર વંદનીય છે. અને એમને રામદેવજી મહારાજને આપણે પ્રાર્થના કરીને આવા સંતોને પ્રાર્થના કરીએ કે જે ભારતથી દૂર છે પણ સંતોની નજીક છે, એ ગૌરવ કાયમને માટે હું તમે લઈ શકીએ એવી સંતોને પ્રાર્થના કરીએ. અને હવે તમારી જે ફરમાઈશ છે એની બાજુ અમારે જવું છે, કારણ કે હજી અમારા નગા ભગત બેઠા છે, એમની પાસેથી ભજનો સાંભળવા છે. બેનબા ચેતના, બેબી ચેતના પણ આવી છે. મૂળદાસ બાપુની જેની કંઠી છે એવી હસ્તી અહીંયા ઉપસ્થિત છે, એમની પાસેથી પણ આપણે ભજનો સાંભળશું. પણ આ બધાની બાપુ ફરમાઈશ છે સાધુ બાબાની લઈ લઉં લ્યો નગર. આ હકીકત હમણાં દાદુ બાબા આ આખા વર્ષમાં કાલ સુરત આવ્યા હતા ને આજ અહીંયા નગર લગભગ નથી બહુ હેરીમાં આવતા. મને ગમે બહુ. જાદુ બાબા ગુજરી ગયા 10 વર્ષ છે, હું એનો ભવો છું. બોલો હમણાં એનો દીકરો મળ્યો ભાઈ સુખદેવ ધામેલિયા, બહુ સારું બોલે. સુખદેવ મને કે મારા બાપા લ્યુના આકે આકે મરી ગયા અને હવે એનો અવાજ કરી ઇનોવા માટા મારે. મેં કીધું એ આપણા કરમ, બીજું તો હું અમારે કેવું. પણ બહુ સારા જાદુ બાબા. સ્વામીના ગઢડા એનું ગામ, પટેલ સમાજમાંથી હતા. પાઘડી, સ્વર્ણી જબો, હાવ દેશી માણા, ઓલી સાફી પીતા અને પાછા સ્વામિનારાયણ સંપ્રદાયમાં.
સાફી પીવે. ઓલા સ્વામીઓ બેઠે ને બાપુ, એની વશમાં ઊંઘી જગાડો. એ કે બેહું હોય તો બેહો, તમારી કંઠીઓ બાંધ્યો કે ગાળિયા નો નખાય, હું પીવાનો. આવું આવું જાહેરમાં એ કહેતા. બરોબર, એટલે એ કોઈને હારતા નહીં. એટલે એ બહુ ગોલા હતા. એટલે એ મને હેરીમાં આવે છે. એ ગુજરી ગયા, હું એનો ભવો છું. આપણે ભવ આવે ને, માતાજીના ભુવા આપણે બધાને વંદન કરીએ. જેટલો સમાજ એટલા મઠ, જેટલા મઠ એટલા ભુવા, એ બધાને આપણે પગે લાગીએ. કારણ કે દેવી ભાગવતમાં ઉલ્લેખ છે શક્તિપાત થાય. એમાં આપણે એમાં બહુ ડીપમાં નથી જવું. પણ આમ ધૂણે આમ સારું લાગે. આમ એ જે ધૂણતા ખમાહા ખમાહા, એ આદમીને ધૂણે જ્યાં નહીં, પણ આ દિશામાં આવ્યા પછી આ બાયુને બતાવ્યું થઈ ગયું નથી. આપણે એમ કે પાણી લાવી જો, હું ના જાઉં. અમને થોડી ખબર હતી કે તમને કમકમાટ ચાલુ હતો. કંકુ તો હાવ હોંઘા કરી નાખે. હથેળીઓ માલી ઘેરે લે. એમાં પુરુષ ધૂણે ને બહેનો ધૂણે. બાપા માફ કરજો, આ તો ખાલી હું આનંદ કરાવું છું. નકર કે આ ઘડીક રહેવું ખોટું આખે થવું આપણે. પણ આમ બહેનો બાપુ એનો સ્વભાવ આમ, એ જે છૂટા કેસ મૂક્યા હોય, આખું ગામ પગે લાગતું હોય, પણ મુજાય કોણ? એનો ઈ બિચારો કેમ કે નગર ગામ કરતો એ માં એ માં. પણ ઓલો બિચારો શું કરે? ઈ હવે આમ જા મધ પાડી નાખો. હવે બીજાને કહેતા લાઈનમાં પગે લાગો ને, લાઈનમાં. એક જગ્યાએ આમાં એક બેન ધૂણતા હતા ને આખું ગામ પગે લાગતું હતું. ને મેં કીધું એ રીતે જેનો પતે આમ આખો આમાં મધ પાડીને ઉભેલો. બીજા નામ કે ભાઈ હાલે રાખો ને યાર ભાઈ. કારણ કે એનો મગજ તો એક તો બધાને આમ કે ભાઈ આખેલી પગે લાગીને યાર. લા ભાઈ જોડા તો યાર બારા કાઢો યાર. જોડા હોતા યાર ગરબા આવો. ભલા માણા તમે, ભલા માણા આગા ઉભા રહો. ભલા માણા તમે યાર, તમારી માવું ધૂણે જયારે આવી ભાઈ મેં તમારે ઘરે આવો હાવ લાલ થઈ ગયેલો. એમાં એનો છોકરો આવ્યો એટલે છોકરાને કીધું તારી મને પાણી પાને. એટલે પાણી પાય એટલે હોતાર બેસી જાય ને. પાણી પા કીધું ને ઓલી બાઈ સાંભળી ગઈ મને પાણી પાવું એમ. મને ખોટી ગણે. હન હરાળ થયો. હું ના પીવ, હું દરિયો પીવ દરિયા. હવે ગોળો ભર મહેમાન તરસ્યા જાય. તો ઓલો ઢીલો પડી જાવ. હું તમને નથી કહેતો મારે હાટું મગાવશો, મારે હાટું મગાવું. ના ના મને દેખાય છે મારી હાટું મગાવા છે. ગામના આડા આવ્યા કા રોયા બે બાજ. ગામના કીધું કે માં સોરું કસોરું થાય. તારથી આવું ગણીને ગાંઠે ન બંધાય માં. ના ના મને એ ઓળખતો નથી. ગામના કે માં અમે નથી ઓળખતા. આપ કોણ છો એ તો કયો. કાળ ક્યાં સાવ. ગામના કે માં તમે કાળ ક્યાં હાસા, પણ આવ્યા ક્યાંથી કયો. હવે મહાકાળી માનો પાવાગઢ. હવે પાવાગઢ મગજમાં નીકળી ગયું. ખોટું કેટલી ઘડી હાલે. અને સોટીલો સીડ્યો ભાઈ મગજમાં. સોટીલેથી આવી, સોટીલેથી. ગામના કે ભોઠી પેડ સોટીલે સાવંડ મારે. તાવલી ધોળતે ધોળતે કે ન્યા મારી બેન ને મળવા જતી ન્યાલી સીધી આવી. લે લડી લેવું એને કોણ ના પાડે કયો તમે. એમાં જાદુ બાપા મને હેરીમાં આવે. પણ એનો એક નિયમ હતો કે જેને રૂબરૂ સાંભળ્યા હશે ને ખબર હશે, બાપુ એ 1 કલાક ધૂન કરાવે. રાઈટ 1 કલાક. અને એ ગામમાં ધૂન ન જામી તો જાદુ બાપા કાયદેસર ટેજે લેઠા ઉતરીને વયા જાય. પછી એને ગમે એટલા રૂપિયા આપો, એની મોજ તૂટ્યા પછી જાદુ બાબો ટેજ ઉપર ન આવે. તમારા ગામમાં ક્યાં કોઈને કાંઈ પડીશ એમ કરીને વયા જતા. એકલા કઈ રૂપિયા હાટું દોટું નથી દેતા, ગામ હતારવા આવ્યા એમ કેતા. ગામ હતારવા. પણ એક એના કાલાવાલા એટલે મને ધૂન અને પૂજ્ય નારાયણ સ્વામી પણ આ ધૂન બહુ ગૌરવતા. તો એ જાદુ બાબા કઈ રીતે ગૌરવતા એ રીતે તમને હેરાન નથી કરવા, ખાલી 30 સેકન્ડ. પણ જાદુ બાબા કેમ શરૂ કરતા એ રીતે અહીંથી શરૂઆત કરું. બધા તાળી પાડીને, જો કે અહીંયા કહેવાનું હોય નહીં તમને, કારણ કે એવી જગ્યામાં હું તમે બેઠા છે.
કાલે આમ જો ઓલા સુરતના ગોવિંદા બાપુને પૂછો આમ, બાપુ ઈ તાળી પાડે ને એને કે તો ડિસ્કો કરે, બાકી તાળી ન પાડે, પણ ઈ જે કાલે જે જડી બોલતી હતી ભાઈ, ગાંજતું હતું ભાઈ. એટલે આપણે એમ થાય કે આ રાત્યુના ઉજાગરા નથી કરતા, જાગરણ થાય છે. અને આવું આખી રાતમાં હાવ અમે ગપગોળા મારતા હોય મિત્રો, પણ ક્યારેક ક્યારેક આવું ક્યાંક હાસું બોલાઈ જતું છે. એને કારણે હરદાનભાઈ જે આપણે લહેરું કરીએ ને આ બહાર, એ કૃપા એની છે મારા બાપ. તેરી કૃપા બિના ન हिले એક ही अनु लेते है श्वास तेरी दया છે તનુ તનુ. આ એની લહેરમાં આપણે લહેરું લૂંટીએ છીએ. તો 2 કડી મારે ધૂનની ગાવી છે, તો આપ બધાએ ધૂન ગાશો. અને જાદુ બાપા કઈ રીતે શરૂઆત કરતા એ રીતે શરૂઆત કરું છું, તમે મને થોડુંક આપશો. બોલ સવારામ બાબાની, ભાગવત ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી. એક ભાઈ મને કે આમ હું કામ બોલતા? મેં કીધું એ 60 વર્ષના હતા ને તે. કૃષ્ણ કનૈયા લાલ કી, નમઃ પાર્વતી પતિ, હર હર મહાદેવ. પીપળી ધામને આંગણે બાપાની તિથિમાં ભાવથી બધા ભેગા થયા. બાપુના શરણોમાં વંદન. પરદેશમાં લે અહીંયા બધા વડીલો પધાર્યા છે. અમારા સાજિદા મિત્રો બોલતો નથી તો દાંત કાઢે છે, કારણ કે એને આગમ સમરણ થાય છે કે આગળ આવું કંઈક કરશે. ભેળા રહેનારા જો મોજ કરતા હોય મારા બાપ, હું રાજી થાવશું. તો મારે 2 કડી ધૂનની લેવીશ, તો એવી તાળી પાડીને ધૂન ગાજો. ગુરુજીના નામની હો માલા છે ડોકમાં, ગુરુજીના નામની હો માલા છે ડોકમાં. ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં, ભક્તિ ભૂલાય નહીં હો માલા છે ડોકમાં. ભક્તિ ભૂલાય નહીં હો માલા છે ડોકમાં. ગુરુજીના નામની હો માલા છે ડોકમાં. તાળી ન પડી હરખી. આગળ બેઠા મિત્રોના હાથ દેખાય છે, હવે પાછળ બેઠા તાળી પાડતા જ હશે પણ હાથ નથી દેખાતા. અમુક તો હા આમ બેઠા, ગુરુજીના નામની માળા છે ડોકમાં, ગુંદી મેલાય નહીં, ગાંઠિયા મેલાય. જેની તાળીમાં તાકાત, એની ધૂનમાં તાકાત. જેની ધૂનમાં તાકાત, ધૂન કહેતા એની મસ્તી, એનું સંગીત, એની તાકાત. અને ઈ તાકાત આ હાવ ઢીલી તાળીઓ ન આવે બાપ. આ ભૂમિમાં બધી ખબર પડવી જોવે કે આજ અહીંયા પીપળી ધામમાં આવો રૂડો ઉત્સવ. તો છેલ્લી કડી, 1 કડી તો વહી ગઈ બાપા, ઈ તો ગઈ. 1 કડી વધીશ, મહેનત કરવી તો કરજો. જીવનમાં 1 કડી ગઈ, હવે 1 કડી વધીશ. આવા સંતોના સાનિધ્યમાં લહેર લૂંટવી તો લૂંટજો બાપા. તો છેલ્લી કડી આમ હાથ રાખીને તાળી ન પાડે. ભગવાને કીધું છે મારી ધૂન ન ગાય ને ગડપણ નો લકવા કરો, લકવા.
જેને આમ જ બેહવું હાવ આમ એને ચિકનગુનિયા થાય. હવે નો થાય કોઈને. પણ આજ નેજાવાળાને પ્રાર્થના કરીએ કે હે મારા બાપ, અમારી ભૂમિમાલી લકવાન, અમારી ભૂમિમાલી આવા રોગ બળીને ભસ્મ થઈ જવા જોવે એવી પ્રાર્થનાથી આમ હાથ રાખીને છેલ્લી ઘડી તાળી પાડો એટલે મને ખબર પડે કોઈને અને થોડી ઘણી તકલીફ હોય અને હિંમત કરી અને ઉસાદ કરીને તાળી પાડો. અને જો તમારો રોગ ન મટી જાય, તમારું જોડું મારું મોઢું, કારણ કે ધર્મની જગ્યામાં બેઠા છે મારો બાપ. એટલે છેલ્લી ઘડી આમ હાથ રાખીને તાળી પાડો. એ ધૂનમાં ભીહો પીડ્યો દાદો સોટી પીડ્યા. આપણે ધરતી કપમાં નતા કરા ગોવિંદ બોલો, ગોપાલ બોલો, ગોવિંદ બોલો. અભરાએ ઉંદરડા સડેતા ખાટલા ખંભે નાખીને ભાગે. વર્ષો પહેલા એક ધર્મ માટે આ દેશના મહાપુરુષો વરમાળું તોડીને ગાયોની વારે ચડતા. ઈ પછી ક્યારે વરમાળું તૂટ્યું નથી, ધરતી કપમાં તૂટ્યું જ. વરરાજા રાજકોટમાં લઈ માંડવા મૂકીને ભાગ્યા. ભાગો ભાગો. ઓલા કે ભાઈ આવો ઝટકા પૂરા થઈ ગયા કે નહીં, પરણાવા હોય તો રોડમાં થાય, ન કરી તમારી બેનો અમારી બેનો. માંડવામાં ગીડ્યા નહોતા બાપા, ઝટકા સાંભળી ગયા. તો છેલ્લી કડી ભાવથી મારો બાપ આપણે ગાઈ. હરિહરાનંદ કહે સજ્જને સુકાય નહીં, ભાનું લજવાય નહીં હો, માળા છે ડોકમાં. ક્યા વાત. એ ભાનું લજવાય નહીં હો, માળા છે ડોકમાં. હરિહરાનંદ કહે સત્યને સુકાય નહીં, એ ભક્તિ ભૂલાય નહીં હો, માળા છે ડોકમાં. કાગળની નાવથી સાગર તરાય નહીં, ભવસાગર તરવાન હો, બોલી લે પ્રાણિયા. ભવસાગર તરવાન હો, બોલી લે પ્રાણિયા. બોલ ખમા બાપા ખમા. જેણે તાળી પાડીને ધૂન ગાય લગભગ તો કોઈ બાકી નથી રહ્યા, પણ જેણે ધૂન ગાય એને ભગવાન 100 વર્ષ ના કરે. નો પાડી અને 150 વર્ષ ના આપણા બાપનું શું થાય. ભલે ઝટકા ખાતા ધકેલ પંસા 150. ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં, અવડું સલાય નહીં હો, માળા સે ડોકમાં. ગુરુજીના નામની હો, માળા સે ડોકમાં. આ વાત ઉપર તમને વિશ્વાસ ન આવે તો કાલે અમથા હોસ્પિટલે આટો મારવા જાય છે. જેટલા ખાટલા એટલા દર્દી, જેટલા દર્દી એટલા ટેબલ, જેટલા ટેબલ એટલા પડખે બાવડા પકડવા વાળા. અને બાવડા પકડવા લગભગ બેસાડ્યું ડોસ્યું વાળા હોય. બાવડા પકડીને બેઠી હોય, કાંડું હલાવતા નહીં, બાટલા દોરડું નીકળી જાય. વાહ તારી હાચવણ, વાહ. આ ઘીરે આવો હાશવત ધક્કો ન થાય. અને હોસ્પિટલમાં ઘણા દાન આપે, આપજો, આપણે ના નથી પાડતા, પણ પંખા ન દેવા. પંખાઈ ગયો તો ભલે ગયો, પણ નામ ન લખવા. ઘણા તો હાથનો પંખો દે ને એક એક પાંખડે એક એક પેટીનું નામ લખે. ભૂરા ભગા, ભગા મેપા, મેપા લાખા. જેવી સાપ પાડે તે કરે ત્રણેય પેટી, ભૂરા ભગા મેપા લાખા, ભૂરા ભગા મેપા લાખા, ભૂરા ભગા, ત્રણ પેટીને હાથમાં ઘૂમરે નાખે. બુઢિયા કે તે નાખ્યા, તે નાખ્યા.
અને એમાંય તમે જુઓ બાપા, હોસ્પિટલ આપણે જાય, ડોક્ટર તરત ગંભીર થઈ જાય દર્દીનું બાવડું પકડી. અહીંયાની મોનોપોલી છે. હાવ જેટલા ડોક્ટર ગંભીર એટલા મોંઘા, અને અમલદાર જેટલા કડક એટલા મોંઘા. આમ ગંભીર થઈ જાય. પંદર મિનિટ વહેલા પડ્યા, જો 15 મિનિટ મોડું કર્યું તો મારા હાથની વાત નહોતી. હજી ક્યાં તારા હાથની છે વાત? એટલો બધો આગળ આવ્યું. ટાઈમે ભોગી જા. કમ્પાઉન્ડર 7 નંબરના ખાટલામાં ફાઈન ગોઠવી ગયો. 2 કાંડે બાટલા ચાલુ કરી ગયો, 2 બાટલામાં 20 ઇન્જેક્શન નાખો, ઇમરજન્સી મુદ્દો થાય. અને આની હારે હોય બધા રૂમમાં આવો તો બિચારા બધા આપણા ગામડાના 5-6 જણા હારે હોય, આપણા ખમીસ ફાટલા તો આમ હતાડી દઈએ હમણાં. આવો ઉભા રહ્યો. હા સાહેબ, અંદર કેમ બોલાય? સહયું કરો. બોલા કે પણ સાહેબ સહી હે નહીં યાર. દવાખાને આવ્યા છો ને? કે સાહેબ દવાખાને જ આવ્યા છે. ભલા માણા શું થાય તમારે? મારા બાપા થાય. તમારે? મારા કાકા. તમારે? મારા દાદા. તમારે? મારે કાંઈ નહીં, મારા ભાઈ બંધના બાપા. હું તો આરે આવ્યો. આ લોક દર્શન કરાવું, બીજું કાંઈ નથી બાપા. આ જે હોય સહી કરો. કે પણ સાહેબ છે હું ખોલવો પડશે આને, રિપેરિંગ માંગે તમારો બાપ. કે પણ છે હું ઈ તો કયો ઈ તમને ન ખબર હોય. ઓલા કે અમને ખબર નથી એટલે તમારી પાસે લાવ્યા. ન કર વાડીએ હાથ હાથ ન ખોલ નાખી. બાપ દાદાના પકડપાના પીડ્યા છે. અને પછી રોકે. અને એમાં બિચાડ્યું ભોળ્યું માવડિયું ખબર કાઢવા આવે, ઠેઠ દર્દીના કાન પાસે પોગી જાય. હું ઘણી વાર કહું, તમારે દર્દીને જીવતું પાછું લાવવું હોય ને તો માવડીઓને ખબર કાઢવા ન મોકલતા. બિચારા ભોળા હોય એવું કહી દે. ઠેઠ દર્દીને પાસે જઈને કે હું છું. તા દર્દીના પત્ની બાજુમાં બેઠા જ હોય. કમળો આવ્યો, જાણે હાઠુભા આવ્યો હોય એમ. કમળો છે કમળી. તક થોડી થોડી કમળીની અસર છે તો ન રે. તા તો ઓલો એને આ છે હેડી કે સડી જાય. તા ડોક્ટર આવે વાલોઈના વેલા જેવું ડોકમાં નાખી. એ દર્દી પાસે વાતો કરવામાં વાતો નથી કરી, ખરેખરો કરીએ. મરવા દે પછી ખરેખરો થાય. હે ડાક્ટર સાહેબ, તમારા દાદાને મારે શું ખવડાવું? ઓલો કે પાણા સિવાય બધું ખવડાવું, પૂરું કર્યો હાવ. એમ નથી કહેતી, સાવી નથી શકતા ને તે પૂછું. એ કે રાબ કરી ગયો થોડીક રાબ. બટા ઘડીક તાર દાદાને બાવડું પકડ ને, હું થોડીક રાબ કરતી આવું. મોઢું ઢાંકી દેજે, માખ્યું ન કનડે. વાહ વાહ. અને હવે તો 2 મોઢાળા સુલા ને બાપા, ઓણનું ખાય ને પોરનું ખાય. પછી ડોસ્યું વાતું કરે. અત્યારે આ બધો યુગ જોવે ને તો માવડિયું ન ગમે બહુ. જમાનો બગડી ગયો. જમાનો હવે જ આવ્યો લેર લેવાય એવો. પેલા સુલામાં ફૂકું મારી મારીને મરી જાય ત્યારે માઇન્ડ તાપ થતો. અત્યારે આમ સકમક અડાડું જેમ બકરી થીક મારે ભડકતીને તાપ થાય. જમાનો બગડી ગયો. મોઢામાં દાંત નહીં, મોબાઈલમાં વાતું કરો. તાર દાદા શું કરે? દાદો ઓકે. જોઈજો તમે ખબર કાઢવા. પછી અમે ખબર કાઢવા તાર બાયું બાયું વાતું કર, બહુ મજા આવે. હે મારી કાલ તમારા દાદાને કાંઈ નહોતું. ઓશિતા શું છું? કાંઈ નહીં. બે સવારમાં હું ભાખરી કરતી છું, તાર દાદાએ માર્યો મને હાકલો. એલી મેં કીધું હો મને મજા નથી તે તું મારી હાટું ખીચડી કરી દે છે. તો મેં તાર દાદાને ખીચડી કરી દીધી. તાર દાદાએ ખાધીને લાંબો વાહો કર્યો. બપોર છું સાઈડ મીણો. ફરી વાર તાર દાદાએ માર્યો મને હાકલો. એલી મેં કીધું હો ખીચડીઓ ખાધે કઈ મીણા ન સડે તે મને શું ખવડાવ્યું? અડધી ખીચડી રહોડામાં પડી છે. મેં શીબુ ઉગાડીને તપેલીમાં જોયું
ખીચડી છે ને મારા ભૂલમાં તારા દાદાને કપાસિયા વઘારીને ખવડાવાય. હવે પાડાના ખોરાક ખવડાવી દે બાપો રે બાપા. છોકરાને ઓફિસેલી બોલાવ્યો, દીકરાએ ફોન કરીને વામનભાઈ ડોક્ટરને બોલાવ્યા. નાડ્યું જોઈને ફરી વાર તાર દાદાને એક રીસન ઠપકાર્યું. તાર દાદા ટાસકા જેવા. પાછો અડધી રાત થયો ને પાછું તાર દાદા માર્યો મને હાકલો. એલી મેં કીધું હો મોળો જેવું થાય ઘરમાં લવિંગ ની કાકરી પડીશ. ડબલા ને ડુબલી જોયું લવિંગ હેનું પડખેલી શાંત કાકીને હાથ કર્યો. કાકી કહો તમારા ઘરમાં લવિંગ ની કાકરી હોય જ્ઞાન. શાંત કાકી લવિંગ ગોતવા જ્ઞાન રોઈ લાઈટ ઝટકો ખાઈ ગઈ. અંધારામાં ગોતીને શાંત કાકી લવિંગ આપ્યું. મેં તાર દાદા મોઢામાં દીધું. તાર દાદા મળ્યા સાવવા. સવાય નહીં તાર દાદાના પેઠા સોલાઈ ગયા ને એકલું લોહી નીકળે મોઢામાં. ફરી વાર તાર દાદા માર્યો મને હાકલો. ગેલી મેં કીધું આવ આ તે મારું મોઢામાં શું દીધું? મોઢામાં મેં બારી લવિંગ કાઢ્યું. લાઈટ આવીને જોયું લવિંગ શાનું મારે ભૂલમાં તાર દાદા મોઢા મોશી ખીલી દેવાય છે. ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં, અવળું સલાય નહીં. હોક માળા છે ડોકમાં. પણ મારે વાત કરવી છે ભોળાનાથ ને પાર્વતીજી ની. માં પાર્વતીજી ભોળાનાથ ને કહેશ કે પ્રભુ સૌ કોઈ પિયરિયામાં હાર હાર જાયુમાં દેવજીયા સૌ કોઈ પિયરિયામાં જાય મારે પિયર જવાના તે પિયર જવાના તે. કેટલા દાડાનો વધારે હારે તમે કેટલે દાડે પાછા આવશો રે મુખ હરી ભજો. માતાજી કહે કે પ્રભુ આખા ગામની બાયુ પીર જાય મારે પીર જાવું. ભોળોનાથ કહે સતી પીર જાવ એનો મને વાંધો નથી. કેટલે દાડે પાછા આવીશું. ભોળાનાથ ને ક્યાં કરવામાં ઘણા નવા બેઠા નખત્રા ચાય છે. દિવાળી કરવા ગયા હજી ઘણા ન થાય. ફોન કરીને મરી ગયા છે. એમાંય ભૂલથી સામેલી એમ કે હું ધાનની બસમાં આવું તો બસ સ્ટેન્ડ આટા મારતો હોય. બસ જેવી બસ આવે તો બારીએ આટો મારે. એમાંલી ન ઉતરે તો પાનના ગલાવાળા કે માવો લાવીને માવો. છેલ્લી બસ આવે ને એમાંય બારીએ આટો માર લે ને એમાંલી ન ઉતરે તો મારો કંડક્ટર હામો ખીજાય. હારા માણા ઉતાર કઈક હારા માણા. હવે તારીમાં ન આવે એમાં કંડક્ટર શું કરે બિશાડો? ખોટું બોલાય નહીં, ખોટું ચલાય નહીં, અવળું ચલાય નહીં. હો કે મોંઘા મૂલવાળા ઓલ્યા એ જીરતનો રૂપાળા રે મોંઘા મૂલવાળા ઓલ્યા
રત્નો રૂપાળા અને દરિયો પહેરેની મોતીડાની માળા ઉપકારી એનો આત્મો. જેની પાસે ઉપકારતા હશે, આ સંતોને હું તમે યાદ કરીએ છીએ એનું કારણ જ એક કે એની પાસે જે ઉદારતા છે, સમાજ માટે કંઈક કરી છૂટવાની, મારો સમાજ ક્યાંક અવળા રસ્તે ન જાય, એને ભજનો દ્વારા, એના શબ્દો દ્વારા લાકડીઓ મારી શબ્દોની લાકડીઓથી મને તમને હુડી નાખે અને મારા તમારા કચરા હોય એને બારા કાઢી નાખે. પણ વાત થઈ ને, સવારામ બાપા કૃષ્ણ પ્રેમી પણ એવા હતા. ગોકુળનું ચિત્ર અહીંયા ખડું થયું છે. પોતાની અંદર એવો કઈક ભાવ પ્રગટ થયો છે અને એની વચ્ચે રીડીના શબ્દો નીકળ્યા છે. વ્રજની નારીઓ માં જશોદાને ઠપકા આપે, કદાચ ત્યારે એને કૃષ્ણ અહીંયા હામો ઉભો છે, એનું કીધું નહીં કરતો હોય. 5000 વર્ષ પહેલાનો કૃષ્ણ 140 વર્ષ પહેલા અહીંયા જાગૃત થયો છે ભાઈ. એજી બોવ કનડે છે કાનો રે માતાજી તારો, બોવ કનડે છે કાનો. મારા બાબા પ્રાર્થના કરે છે કે હે માં, હે જશોદા, તારો દીકરો મને હક નથી લેવા દેતો. એક મિનિટ, ઓલી વ્રજની નારીઓ ઠપકા દેતી હતી, એના ગોરો ઢોળી નાખતો થો, એના મહીના માટ ઢોળી નાખતો થો, એના વાસરું છોડી નાખતો થો, એના છોકરા હુતા હોય ત્યાં સોટિયા ભરતો થો. પણ સવારામ બાપાને હું કનડતો થો ખબર? એને હુતા હોય ને, કૃષ્ણ હામો આવી ઠેકવા મળતો તો હે કે હુવા નહોતો દેતો મારા બાપ. મને ક્યાંય સેન નથી તને મળ્યા વગર. માણસો દેખી મારી કરે છે રે મશ્કરી, માણસો દેખી મારી કરે છે રે મશ્કરી. માણસો દેખી મારી કરે છે રે મશ્કરી, માણસો દેખી મારી કરે છે રે મશ્કરી. આવો સ્વભાવ કેમ આનો રે માતાજી તારો, બોવ કનડે છે કાનો. હાલો 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 મને, બોવ કનડે છે કાનો રે માતાજી તારો, બોવ કનડે છે કાનો, બોવ કનડે છે કાનો રે માતાજી તારો, બોવ કનડે છે. એમાં માણસો દેખી મારી કરે છે મશ્કરી. તારા પરિવારમાં આવો એક પણ નહોતો, આનો એકનો સ્વભાવ કેમ આવો? આ પ્રાર્થના છે મિત્રો. બુદ્ધિશાળી માણસો, વહીવટદાર માણસો આ મુદ્દો ન સમજી શકે. બાપુએ પહેલા કીધું એમ, આ તો ઉપરનો ભાગ જેનો ખાલી હોય ને, ગાંડા પણ આવી ગયો હોય ને, ઈ જ આ લહેરને સમજીએ કે બીજો ન સમજી શકે. સવારામ બાપા કે માડી કાનુડા ને વારજો, બાપા કે માડી હવે કાનુડા ને વારજો.
ભગવાન કૃષ્ણની હારે જે વાતો કરતા હોય, ગોકુળિયું જ્યાં ઊભું થતું હોય, રણુજાનો રાજા જો અહીંયા નેજાવાળો પધારતો હોય, મિત્રો રણુજા જાય આ મંદિર અહીંયા જોઈ અહીંયા એમ લાગે રણુજાથી મારો બાપ જેમ ગોડાણો ભગત દ્વારકાથી કૃષ્ણને ગાડામાં નાખીને લઈને આવ્યો છે, એમ અમારો સવો બાપો રણુજાથી લઈને અહીંયા બાપને લઈને આવેલો છે મારા. ઈ જે અહીંયા પરંપરા અને એવા ઉજળા ઠેકાણે ભેગા થયા છે. ફરીવાર હરસુખપુર બાપુને વિનંતી કરું કે આપ આવો અને ફરીવાર સંતવાણીના માહોલમાં પાછા ફરીએ.